108 માળા સમાન 108 કળશને ભૂદર નદીના આરે સાબરમતી લઈ જવામાં આવે છે અને જે બાદ તેમાં જળ લાવીને ભગવાનનો જસ્ટાભિષેક કરવામાં આવે છે। તે કળશને લઈને આજે માથે બિરાજમાન કરીને અનેક ભક્તો છે તે આ જળયાત્રામાં સહભાગી થતા હોય છે અને એટલું જ મહત્વ આ જળયાત્રાનું પણ રહેલું છે। ત્યારે અનેક ભક્તો છે તેમાં પણ આતુરતા જળયાત્રામાં સહભાગી થવાની જોડાયેલી હોય છે અને વર્ષોથી અહીંયા આ જળયાત્રામાં હાજરી આપીને ભગવાનની સેવાનો અનેરો લાહવો પણ લેતા હોય છે। બેન, આજના દિવસની ખુશી કેટલી હોય છે? એક જળયાત્રાનો પહેલો પડાવ રથયાત્રાનો કહેવામાં આવતો હોય છે, ત્યારે કેવી તૈયારીઓ, કેટલી ભક્તો આતુરતાથી આ દિવસની રાહ જોતા હોય? રથયાત્રાની શરૂઆતની તો જ્યારે રથની પૂજા થાય ત્યારે શરૂઆત થઈ જાય, પણ જળયાત્રા એટલે ભગવાન નહીં ધોઈને તૈયાર થઈને સાજ સજીને જાણે આપણને મળવા આવતા હોય એવો અનેરો આનંદ આજે અમને થઈ રહ્યો છે। જગતનો નાથ જ્યારે સામે ચાલીને ભક્તોની સાથે રહેવા આવતો હોય, 15 દિવસ સુધી હવે વિગ્રહ રહેશે મંદિરમાં, મોસાળમાં જવાના છે, એટલે એક દુઃખની વાત કે ભક્તો અહીંયા આજે ભગવાનને નહીં જોઈ શકે, એની બી કેટલી એક ભક્તોની લાગણી જોડાયેલી। શ્રદ્ધાથી જોઈએ તો અમે ભગવાનને અહીંયા જ ફોટામાં પણ સાક્ષાત દર્શન કરી શકીએ છીએ। અમારું રોજ આવવાનું હોય છે, એટલે ભગવાન અમને મૂકીને આમ ધાર્મિક પ્રસંગની રીતે મોસાળ જાય છે, પણ હૃદયથી તો એ અમારી સાથે અહીંયા જોડાયેલા જ છે અને 15 દિવસ અમને ખૂબ જ આનંદ કરાવડાવે છે। જય જગન્નાથ। જય જગન્નાથના નાદ સાથે ભક્તોનું ઘોડાપુર છે તે મંદિરમાં ઉમટ્યું છે અને જળયાત્રામાં હાજરી આપશે, જળયાત્રામાં સામેલ થશે અને જય જગન્નાથના નારા સાથે જળયાત્રાનો પ્રારંભ છે તે થઈ રહ્યો છે। કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।